વિદ્યાર્થી મિત્રો, એમટી શેખર ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ। પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો। તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। 1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો? જવાબ આવશે સી, ભુજ વૃક્ષની આંતરછાલ। 2. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જવાબ આવશે ડી, વાહનો। 3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? જવાબ આવશે એ, અભિલેખો। 4. હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? જવાબ આવશે બી, ભુર્જ। 5. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? જવાબ આવશે એ, અભિલેખો। 6. કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? જવાબ આવશે બી, અશોકના। 7. ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ડી, પુરાતત્વશાસ્ત્રી। 8. ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદી કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? જવાબ આવશે ડી, સિંધુના। 9. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ આવશે સી, ઇન્ડોસ। 10. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ આવશે બી, ઇન્ડસ। 11. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? જવાબ આવશે એ, ઋગ્વેદમાંથી। 12. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મવર્ષથી કરવામાં આવે છે? જવાબ આવશે સી, ખ્રિસ્તી ધર્મ। 13. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? જવાબ આવશે એ, ઈસુ ખ્રિસ્ત। 14. ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? જવાબ આવશે એ, સીઈ। 15. ઘણીવાર સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? જવાબ આવશે સી, બીસીઈ। 16. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? જવાબ આવશે સી, તામ્રપત્રને। પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોમાંથી ખાલી જગ્યા પૂરો। 1. ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે। જવાબ આવશે ભૂતકાળ। 2. સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે। જવાબ આવશે સમાજ જીવન। 3. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ખાલી જગ્યાને આપણી સમક્ષ જીવંત કરે છે। જવાબ આવશે ભૂતકાળ। 4. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા। જવાબ આવશે ઇન્ડિયા અને ભારત। 5. પ્રાચીન સમયમાં લોકો તાડના પર્ણ પર ખાલી જગ્યા લખતા। જવાબ આવશે હસ્તપ્રત। 6. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલ છે। જવાબ આવશે કોબા। 7. ઘણીવાર બીપી એટલે ખાલી જગ્યા શબ્દનો પણ ઉપયોગ થાય છે। જવાબ આવશે બિફોર પ્રેઝન્ટ। 8. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના ખાલી જગ્યા છે। જવાબ આવશે વિદ્વાન। 9. ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશેની માહિતી ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર લખેલ હસ્તપ્રતોમાંથી મળે છે। જવાબ આવશે તાડપત્ર અને ભોજપત્ર। પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો માટે સાચું અને ખોટા વિધાનો માટે ખોટાની નિશાની કરો। 1. ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલ પરિવર્તનોથી માહિતગાર કરે છે। સાચું। ઇતિહાસ આપણને વર્તમાન કાળના જુદા જુદા જીવનની સફર કરાવે છે। ખોટું। તાડપત્ર એટલે તાડ વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત। ખોટું। અશોકના ભોજપત્ર ખૂબ જ જાણીતા છે। ખોટું। પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે। સાચું। સિક્કા પણ ઇતિહાસ જાણવાના મહત્ત્વના સાધનો છે। સાચું। પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે। સાચું। તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતોમાંથી ભારતના અર્વાચીન યુગની માહિતી મળે છે। ખોટું। ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે। ખોટું। ભારત નામનો માનવ સમૂહ દક્ષિણ ભારતમાં આવીને વસ્યો હતો। ખોટું। પ્રશ્ન 4. બંધબેસતા જોડકા જોડો। વિભાગ અ, વિભાગ બ અભિલેખ તો તેની સામે આવશે જવાબ 5. પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ। 2. તામ્રપત્ર તો તેની સામે સાચો જવાબ આવશે 3. ભુર્જ નામના વૃક્ષની છાલ। 3. બી સી તેની સામે સાચો જવાબ આવશે 1. ઈસવીસન પૂર્વ
4 એડી. તેની સામે સાચો જવાબ આવશે 2 ઈસવીસન.